એસેટ પરમાને વિસાવદરમાં મૂક્યા છે તમે એસેટ પરમાને બોલો એક વાર તું આ 2 રસ્તા કરી દે તારું બી કર્યા પછી ત્રીજા 3 રસ્તા કરી એક થોડું તમને દાખલો આવી છે એસેટ પરમાને सुनिए कितना मीटिंग हुए एसएस परमार से कितना हुआ सर मैंने मुलाकात की है पर्सनली दे आर नॉट कोऑपरेटिंग विद द मटेरियल दे शुड તો તમે કરો આનો દો ને 2-3 વર્ષથી આ લોકો સાંભળો ના દિલીપ ભાઈ ત્રણ મીટિંગો કરેલી છે ભાઈ ત્રણ મીટિંગ પછી કોઈ જિલ્લા આખાની વાત કરું કોઈ એક વિસ્તારની વાત નથી ભાઈ તમે દાખલા આપી રહ્યો છો એમને મુજબ જવાબ આપવાનો આવશે એટલે તમને તમે કહો છો પરમાર તો પરમારની વાત પણ એ પણ તો જનરલી બધા સાથે મારી તો કાયમી સૂચના છે અને એ પણ કરે છે હું પણ ફીડબેક પણ લેઉં છું કે કાયમી એના એજન્સીઓના સતત સંપર્કમાં હોય છે આપણે કેવી રીતે કરીએ હું આજ તો કહું છું કે ભાઈ તમે સબ્જેક્ટિવ આપ પણ મને સૂચના આપશો કે કેવી રીતે કરીએ અમે એ જ રસ્તા ઉપર આગળ વધીશું સાહેબ છેલ્લા એક વર્ષથી એજન્સી બિલકુલ કામ નથી છેલ્લા એક વર્ષથી આ અમે પ્રયાસ કરી રહ્યા છીએ અમે સામેથી કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અમે એજન્સીઓને સામેથી કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અને ડાઉન ભાવ છે ડાઉન ભાવ એક વખતે એક સાથે વાત કરીએ તો કદાચ બધા સાંભળી શકે છે કે સાહેબ એજન્સી પર કામ કરવા આવતી નથી તો શું કોનો વાક છે આમાં અંતરનો કેવી રીતે આજની ઓપન સભા છે આપ ચર્ચા કરશો થોડી કેવી રીતે તંત્રનો વાક છે એને કઈ થોડી વાત કરીએ ને કેવી રીતે દિનેશભાઈ આપને કઈ પડે કેવી રીતે એજન્સીઓ કામ શું કામ નહીં કારણ શું દિનેશભાઈ માન્ય અધ્યક્ષશ્રી આ પહેલી વખત કોઈ એવું નથી કે પહેલી વખત કામ નથી થતું હવે દાખલા તરીકે જે જિલ્લામાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે રજૂઆતો મળે છે અને રજૂઆત માટે આપણે જે ઓપન સામાન્ય સભામાં અમને આનંદ કે બધા આપણો અધ્યક્ષ તરીકે આપણો આભાર વ્યક્ત કરું છું જુનાગઢ જિલ્લાની અંદર હમણાં જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માણાવદરમાં અને લોકસભાની ચૂંટણી થઈ ત્યારે લોકોની એક અપેક્ષા હતી કે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ કે કરોડ રૂપિયાની ગ્રાન્ટ કે જેના કામ થાય 15માં નાણાં મંત્રીની વાત હોય મનરેગા યોજનાની વાત હોય કે પછી માર્ગ મકાન વિભાગના રસ્તાની વાત હોય કે વિવિધ ડિપાર્ટમેન્ટની વાત હોય તાલુકા પંચાયત અમલીકરણ હોય ધારાસભ્યશ્રીનું ફંડ હોય કે સંસદ સભ્યનું ફંડ હોય આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જિલ્લા પંચાયતની અંદર એક બિલની માટે સરપંચને 10 ધક્કા ખાવા પડે છે માત્ર ને માત્ર એક કામ માટે એજન્સીને અધિકારીને વારંવાર ફોન કરવા છતાં લાઈન લેવલ આપવામાં આવતું નથી કોઈ અધિકારીને કામ આપવામાં આવતું નથી માત્ર ને માત્ર હપ્તા રેટના પગલા સરપંચ ઉપર લેવાથી આ કામ થવાના નથી માત્ર ને માત્ર વાતો કર્યાથી કાંઈ કોઈ કામ થવાનું નથી જે ગામની અંદર મારે દુઃખ સાથે કહેવું છે માનનીય અધ્યક્ષ તમને કે અત્યારે રાજકીય રીતે શાંત વાતાવરણ હોય માત્ર ને માત્ર અધિકારીઓ દ્વારા પાર્ટીને બદનામ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે આ ક્યારે નહીં શકી એટલા માટે કે જ્યારે કોઈ અધિકારી શાંતિથી કામ કરતો હોય કોઈ તલાટી મંત્રી પોતે ગામની અંદર સારું કામ કરતો હોય નાની એવી બાબતની અંદર તલાટી મંત્રીને રાતોરાત બદલી દેવામાં આવે રાતોરાત એનું કામ કરવામાં આવે કોઈ અરજદાર ખોટો અરજદાર છે કે હાસો અરજદાર છે તપાસ કરવો પડે માનની કોર્ટની અંદર જ્યારે કેસ આવતા હોય આપણે જોયા છે માનનીય અધ્યક્ષશ્રી કે કોર્ટની અંદર પણ બંને વકીલો દલીલ કરીને અંતે એને સજા થાય અગર તો નિર્દોષ છોડે અને માનની જિલ્લા પંચાયત દ્વારા અધિકારી દ્વારા કોઈ રજૂઆત કરે એટલે તાત્કાલિક પગલા લઈને આ ખોટો છે ને હાસો છે આના માટે હું દુઃખ વ્યક્ત કરું છું એટલા માટે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ મારી ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી છે ધારાસભ્યોએ અનેક વખત રજૂઆતો કરી માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15માં નાણાપંચની યોજના મૂકીને સરપંચ ઉપર વિશ્વાસ મૂક્યો 15માં નાણાપંચની અંદર 30 વર્ષીય ગ્રામ પંચાયત કામ કરે એટલા માટે તાલુકા અને જિલ્લા પંચાયતની ગ્રામ પંચાયતની ગ્રાન્ટ આપવામાં આવી છેલ્લા 1 વર્ષથી ત્યાં વિકાસ કમિશનરમાંથી એક પણ કામ મંજૂર થઈ નથી લાખો રૂપિયાની ગ્રાન્ટ કલે થઈ છે મને પત્રકારોને પણ મારી વિનંતી છે કે આ વાતને હાઇલાઇટ કરવી કે અમારી સરકાર લાખો રૂપિયા કરોડ રૂપિયા સંસદ સભ્યો ધારાસભ્યો 15નું નાણાપંચ એક્ટિવિટી તમામની અમલીકરણ અધિકારી જિલ્લા અને તાલુકા પંચાયત હોય છે અને ગામોના ગ્રામ્ય વિસ્તારના અને રોડ રસ્તાના કામો કરે છે એટલે માનનીય અધ્યક્ષશ્રી આના પર તાત્કાલિક પગલાં લેવાય અને ગ્રામ્ય વિસ્તારનું કામ થાય જેથી કરીને સરકાર બદનામ થતી અટકી શકે